બોરસદ આંકલા વિસ્તાર માટે એક અત્યંત ખુશીના સમાચાર। લાંબા સમયથી બંધ રહેલી કઠાણા વાસદ વડોદરા મેમુ ટ્રેન આજે ફરી પાટા પર દોડતી થઈ છે અને આ શક્ય બન્યું છે આણંદના સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના દ્રઢ પ્રયત્નોને કારણે। કોરોના મહામારીના કઠિન સમયમાં બંધ થઈ ગયેલી કઠાણા વાસદ વડોદરા મેમુ ટ્રેન હવે ફરીથી જનસેવામાં અગ્રેસર બની છે। લાંબા સમયથી રાહ જોતા બોરસદ અને આંકલાવના 65થી વધુ ગામના લોકોને આજે મોટી રાહત મળી છે, કારણ કે આ ટ્રેન ફરી પાટા પર આવી ગઈ છે। કઠાણા ગામ જે મરી મસાલાના હબ તરીકે ઓળખાય છે અને વિસ્તારના પરિવહનનું મુખ્ય કેન્દ્ર છે। બ્રોડગેજ લાઇન નખાયા બાદ આ રૂટ વર્ષોથી મુસાફરો માટે જીવનરેખા બની રહ્યો હતો, પરંતુ કોરોના બાદ રેલવે વિભાગ સેવા બંધ કરાતા હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આ પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આણંદ વડોદરા રોડ ટ્રાફિક પર ભારે દબાણ આવ્યું। મુસાફરો માટે રોજિંદી મુસાફરી, સમય, પૈસા અને સુરક્ષા બધું જ પડકાર બની ગયું હતું। આ લાંબા પ્રશ્નનો અંત આવ્યો આણંદના સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના સતત અનુસરણ અને દ્રઢ ઈચ્છા શક્તિએ। કેન્દ્ર રેલવે મંત્રાલય સાથે નિયમિત બેઠકો, રજૂઆતો અને અનુસરણ બાદ આજનો દિવસ આખા વિસ્તારમાં નવા યુગના પ્રારંભ લઈને આવ્યો। કઠાણા રેલવે સ્ટેશન પર આજે પાવન વાતાવરણ રહ્યું। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બોચાસણાના સંતોની હાજરીમાં રેલવે અધિકારીઓ, સાંસદ મિતેશ પટેલ, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું। આ ટ્રેન સેવા પુનઃ શરૂ થતાં બોરસદ આંકલા વિસ્તારના 65 ગામના નાગરિકોને સરળ વાહન વ્યવહાર, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે ઝડપી અને સસ્તું મુસાફરી વિકલ્પ, વિસ્તારના વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો, ટ્રાફિક દબાણ અને મુસાફરીની હાલાકીમાં રાહત જેવો સીધો ફાયદો થશે। આ માત્ર એક ટ્રેનનો પ્રારંભ નથી, આ લોકોની આશા, વિકાસ અને પરિવહનની નવી શરૂઆત છે। સ્થાનિક લોકો માટે આજનો દિવસ પોઝિટિવિટી અને પ્રગતિનો અનોખો સંદેશ લઈને આવ્યો છે। ક્યાંક બીજા કોઈ મેસેજ દ્વારા આવે અને આ ટ્રેનને ચાલુ કરવાનું નિમિત્ત પણ મળ્યું અને જ્યારે આજે કઠાણાથી શરૂ કરી અને જ્યારે બરોડા સુધી આ ટ્રેન જવાની છે તેના પ્રારંભિક પ્રસંગના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત जिन्होंने मेहनत की और ये जब सर के ध्यान में ही आया तो सर यहाँ से चला के हमारे DRM ऑफिस आए, हमारे साथ बहुत नमस्कार। आज हमारे बीच उपस्थित हुए वे पति क्यों भाई बाजू में रह दो। झंडी नीचे से रखियो। हरकाओ शुभ दिन पे हार्दिक स्वागत करता हूँ कि आज जो ये हमारी कठाना से वासद के बीच जो रेल सर्विस किसी कारणवश कोरोना में बंद हुई थी 2000 દિવસે એટલે કે 70 થી 1000 દિવસથી આ ટ્રેન
બંધ થઈ હતી કોરોના કાળની हाँ હું અભી બોલતો છે હોલ્ડ લેને થશે જે રીતે સંખ્યા વધશે એ પ્રકારે એની અંદર ડીઆરએમ શ્રીએ કહ્યું એ પ્રમાણે કોચ પણ ઉમેરાશે અને લોકોને સગવડ પણ મળશે. ખાસ આવું પહેલાં નહીં કહેવાય મદદ કરે બારીએ બારીએથી હાથ કરાવે એક બારી जैसा कि आप કાંઠાગાળાના ગામ કઠાણાથી વડોદરા સુધીની જે કઠાણા ટ્રેન કહેતા હતા એ કોવિડમાં બંધ થઈ ગયેલી હતી, પરંતુ આદરણીય વડાપ્રધાન આપણા દેશના પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રેલ મંત્રી શ્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ ટ્રેનની ફરી શરૂઆત થઈ રહી છે. આ લોકલ ધારાસભ્ય અને આપણા કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજી, આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય સંજયભાઈ હસમુખભાઈ પટેલ, એ બધાની ખૂબ ચિંતા હતી કે જે આ ટ્રેન બંધ થઈ છે એ ટ્રેન બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરાવીએ. આપણા રેલ મંત્રીશ્રીને મળી અને આ ટ્રેનની શરૂઆત જ્યારે આજે થઈ રહી હોય ત્યારે કઠાણા ગામે ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો આવી અને જ્યારે એમને પણ આપણને સૌને શુભેચ્છાઓ પાઠવી છે. આ શુભેચ્છાઓ મારી નથી, પરંતુ લોકલ નાગરિકોની છે, લોકલ ધારાસભ્યની છે અને આપણા આદરણીય મુખ્યમંત્રીની છે કે જેમણે મને આ રજૂઆત કરી અને એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવી હું રેલ મંત્રી સુધી લઈ ગયો અને એમણે આ ટ્રેનની શરૂઆત કરી છે. ત્યારે સૌ નાગરિકોને જે સુવિધા ઉપલબ્ધ થઈ છે, આપણે નાગરિકોને પણ હું વિનંતી કરીશ કે આ સુવિધા જે ઉપલબ્ધ થઈ છે આપણા રેલ તંત્ર તરફથી આપણને જ્યારે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે તો એને આપણે નિષ્ઠાથી નિભાવીએ, સુવિધાનો ઉપયોગ કરીએ. અને જ્યારે ડીઆરએમ શ્રીને મેં વાત કરી કે આ કઠાણાથી વાસદની જે ટ્રેન છે એને વડોદરા સુધી લંબાવવામાં આવે, જ્યારે ગંભીરા બ્રિજ પડી ગયો હતો ત્યારે, અને એમને આ રજૂઆત સાંભળી વડોદરા સુધી જ્યારે લંબાવી છે, હજુ પણ ઘણા બધા સ્ટોપેજ આપણને જરૂરી છે, એ પણ સ્ટોપેજ આપશે, સુવિધા પણ સારામાં સારી મળશે. રેલ તંત્રએ આપણને ટૂંક સમયમાં જ આ ટ્રેન શરૂ કરી છે. ડીઆરએમ શ્રી, એમની ટીમ અને આપણા રેલ મંત્રીશ્રીનો હું દિલથી આભાર માનું છું અને આપણા લોકલ ધારાસભ્ય કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજીનો પણ હું આભાર માનું છું કે એમને ખૂબ પ્રેશર મારી પર લાવી અને આ ટ્રેન જે ચાલુ કરાવી છે એ ટ્રેનની સુવિધા મળી છે. હજુ પણ આપણા જિલ્લાના ઘણા બધા વિકાસના કામ ભારત સરકાર અને ગુજરાત સરકારમાં જે બાકી છે, આપણા કેબિનેટ મંત્રી અને આપણા રાજ્ય કક્ષાના મંત્રી જ્યારે અને આપણા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ સંગઠનના બધા જ ભેગા થઈ એક ટીમથી કામ કરીશું તો બધા જ કામમાં પૂર્ણ થશે. આપણા આણંદ જિલ્લાના નાગરિકોને હું વિશ્વાસ દિલાવું છું કે જે કંઈ કામો બાકી છે એ કામ તમને પૂર્ણ કરી આપવાની જવાબદારી અમે લઈએ છીએ અને જે સુવિધા મળવી જોઈએ, સુવિધા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તમને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી મળશે. આજે ફરીથી રેલ મંત્રીશ્રી, પ્રધાનમંત્રીશ્રી, આપણા મુખ્યમંત્રીશ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની આણંદ જિલ્લાની સૌનો દિલથી આભાર માનું છું અને આજે જે નાગરિકો આવ્યા છે અમને શુભેચ્છા પાઠવી છે એમનો પણ હું દિલથી આભાર માનું છું. ગંભીરા બ્રિજનો અકસ્માત થયો અને આદરણીય રમણભાઈ સોલંકીજી જોડે જ્યારે મારે મળવાનું થયું ત્યારે કેબિનેટ મંત્રી પણ હતા, પરંતુ એમની એક લાગણી હતી કે આપણે 2-3 વર્ષથી આ કઠાણા ટ્રેન ચાલુ કરવા માટે હું આપણા રેલ મંત્રીશ્રીને મળતો હતો અને રેલ મંત્રીશ્રીની પણ ઈચ્છા હતી કે આ કઠાણા ટ્રેન ચાલુ થાય, પરંતુ અમુક કારણોસર ચાલુ થતી નથી. આ બ્રિજનો અકસ્માત થયો અને હું તત્કાલીન આપણા રેલ મંત્રીશ્રીને મળ્યો. રમણભાઈ સોલંકીજીનો પણ ખૂબ મોટો સહકાર રહ્યો કે આ ટ્રેન ચાલુ થાય. હું તમને એટલું કહીશ
કે આપણી સરકાર હોય, ભારત સરકાર આપણી છે, ગુજરાત સરકાર આપણી છે, રેલ મંત્રી શ્રી આપણા છે, પ્રધાનમંત્રી આપણા છે, મુખ્યમંત્રી આપણા છે, ત્યારે જ આ શક્ય બને છે. હું તો આપે સૌએ વોટ આપી મને જીતાડીને ત્યાં આગળ સાંસદ સુધી મોકલ્યો છે, પરંતુ જવાબદારી તમે જે મને અહીંયા મારી સુધી લાયા કે આ ટ્રેન ચાલુ કરવી જોઈએ, અને તમે મને જે પ્રેશર કર્યું એ જ પ્રેશર મેં રેલવે મંત્રી સુધી કર્યું, ત્યારે આ ટ્રેન ચાલુ થઈ છે. અધરવાઇઝ આ પોસિબલ બી નહોતું. આપણા